ક્રાઇમ થ્રિલર મૂવીને ટક્કર મારે તેવી ઘટના. સંબંધમાં ખેલાયો લોહિયાણ જંગ. વેરની આગ અને પછી વિનાશ. સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર હત્યાના બનાવ બને છે, ત્યારે વધુ એક હત્યાનો બનાવ ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે બન્યો. આ બનાવમાં હત્યારાઓએ પોલીસથી બચવા સમગ્ર બનાવને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્લાન કરી નાખ્યો, પરંતુ પોલીસની તપાસમાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય. કોઈ ક્રાઇમ થ્રિલર મૂવીને પણ ટક્કર મારે તેવી આ ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી. વાત છે ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે રહેતા યુવરાજસિંહ સુખદેવસિંહ ઝાલા, જેઓ પોલીસ ભરતીની તૈયારી કરતા હતા, જેના કારણે 15મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે દોડની પ્રેક્ટિસ કરવા જીવા ગામથી ચૂલી ગામ તરફ જતા હતા, અને આ જ સમયે કોઈ અજાણ્યા વાહને તેમને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો, પરંતુ આ મામલે પોલીસને શરૂઆતથી જ અકસ્માતના બનાવની થિયરી અંગે શંકા જતી હતી. પોલીસે અકસ્માત સર્જનાર વાહન ચાલકને ઝડપી પાડવા જીવા ગામની આસપાસના તમામ ગામોના સીસીટીવી ચેક કર્યા. નંબર વગરની એક બોલેરો કાર હળવદની સરા ચોકડી પાસે જોવા મળી, અને ત્યાં જ આખો ભાંડો ફૂટ્યો. ગઈ તારીખ 15/1/2026ના રોજ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જીવા ગામથી ચૂડી જતા રોડ ઉપર એક અકસ્માતનો બનાવ બને, જે અકસ્માતની અંદર મરણ જનાર યુવરાજસિંહ સુખદેવસિંહ ઝાલા, ઉંમર વર્ષ 29, રહે જીવા ગામ, જેઓ પોલીસની પરીક્ષાની ભરતીની તૈયારી કરતા હોય અને વહેલી સવારે 5-5:30 વાગે પોતાના ઘરેથી નીકળી જીવા ગામથી ચૂડી ગામના રોડ ઉપર પોતે રનિંગ કરતા હતા. આ દરમિયાન એક અજાણ્યું વાહન આવેલ અને રનિંગ કરનાર યુવરાજસિંહને ટક્કર મારીને પાડી દીધેલ, અને યુવરાજસિંહનું બનાવની જગ્યાએ મૃત્યુ થયેલ. આ અનુસંધાને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માત ફેટલનો ગુનો દાખલ થયેલ, જેની તપાસ દરમિયાન ધ્રાંગધ્રા તાલુકા પોલીસના ઇન્ચાર્જ શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર NH ચુડાસમા સાહેબે જાતેથી તપાસ સંભાળેલ, અને પોતે આની અંદર અકસ્માતનો અનડિટેક ગુનો હોય જાતેથી મહેનત કરતા પોતાના સ્ટાફના માણસો સાથે ચૂડી તથા જીવાગામ રોડ ઉપર જેટલા પણ સીસીટીવી ફૂટેજો આવેલા એની ચકાસણી હાથ ધરેલ. આ દરમિયાન સરા ચોકડી, જે હળવદની હદમાં આવેલ છે, સરા ચોકડી પાસે એક ચાની કેટલી આવે, જ્યાં આગળ સીસીટીવી ફૂટેજ મળી આવેલ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ દેખાતા બંને શખ્સની ઓળખ મેળવવાના પ્રયાસ હાથ ધરતા એક શખ્સ મૃતક યુવરાજસિંહના સગા ફૈબાનો દીકરો ભાઈ દિવ્યરાજસિંહ ખોડુભા જાડેજા હોવાની વિગતો બહાર આવી, અને અકસ્માતના બનાવના દિવસે તે જીવા ગામે આવ્યો હોવાની પણ માહિતી સામે આવી. આથી પોલીસે દિવ્યરાજસિંહ અને તેની સાથે બોલેરો ગાડીમાં રહેલા મયુર ઘનશ્યામભાઈ ધ્રુદ્રેજાને ઝડપી પાડી આખરી પૂછપરછ કરતા હત્યાની સિલસિલાબંધ વિગતો બહાર આવી. એક અજાણ્યું નંબર વગરનું બોલેરો વાહન મળી આવેલ, જે બોલેરો વાહન ઉપર નંબર પ્લેટ લગાવેલ ન હતી, એની પર સ્ટીકર અને પેપરો મારેલ હતા. આ બોલેરોની તપાસ કરતા એની અંદરથી 2 ઈસમો ઉતરેલા, અને બંને ઈસમો ચાની કેટલી પર ચા પીવા માટે ઉભા રહેલા. જે બંને ઈસમોના સીસીટીવી ફૂટેજ મેળવી અને આ કામના ફરિયાદી શ્રી, જે યુવરાજસિંહના પિતા થાય છે સુખદેવસિંહને, આ બંને ફોટાઓ બતાવતા તેના પિતાશ્રીએ તથા જીવા ગામના રહીશોએ આ ઈસમોને ઓળખી પાડેલું. જે ઈસમનું નામ હતું દિવ્યરાજસિંહ ગંભીરસિંહ જાડેજા, જે હાલમાં રહે છે વાંકાનેર, અને દિવ્યરાજસિંહ જે છે એ આ કામના ફરિયાદીનો સગો ભાણેજ થાય છે, અને અગાઉ તેઓ પોતાના ઘરે જ જીવા ગામે રહેતા હતા, અને જીવા ગામે રહેતા હતા આ દરમિયાન મરણ જનાર તથા હાલના ફરિયાદી તેના પિતાશ્રી સાથે નાની નાની બાબતોમાં ઝઘડો થતો હતો, અને હાલના જે આરોપી છે તેના સગાભાઈએ પણ અગાઉ 4-5 વર્ષ પહેલા આત્મહત્યા કરેલ. જે આત્મહત્યાનું કારણ પણ અત્યારના મરણ જનાર તથા તેના પિતાશ્રી ફરિયાદી છે તેઓ હોવાનું અને અનુમાન કરેલ, અને છેલ્લા ઘણા સમયથી તો પોતે નક્કી કરેલ કે યુવરાજસિંહ તથા તેના પિતાશ્રીને આ બાબતે એની પાસે બદલો લઈશું. જે અનુસંધાને પોતે મનોમન નક્કી કરી અને આ કામના મરણ જનાર જે છે પોતે પરીક્ષાની તૈયારી કરતા હોય, સવારે રનિંગ કરવા જતા હોય, જેની માહિતી મેળવી અને 15 તારીખે સવારે પોતાના એક મિત્રની
બોલેરો ગાડી લઈ અને પોતાના બીજા મિત્ર સાથે જે અત્યારનો સહારોપી છે મયુર સાથે વહેલી સવારે મરણદેના રનિંગ કરવા નીકળેલા તેની સાથે ટક્કર મારી તેની ઉપર ગાડી ચડાવી દઈ અને તેનું અકસ્માતે મૃત્યુ કરેલ. જે અનડિટેક્ટ ફેટલનો ગુનો તાલુકા પીઆઈસીએ મહેનત કરી અને શોધી કાઢેલ છે. બંને આરોપીને ગઈકાલે સાંજે 5:15 વાગે અટક કરવામાં આવેલ છે. અત્યારે આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે અને નામદાર કોર્ટની અંદર આજે બંને આરોપીઓને રજૂ કરી અને દિન 5ના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓને પૂછપરછ કરતા હત્યાને અંજામ આપીને કબૂલાત કરી હતી. આથી પોલીસે બંને ઈસમોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ સવાલ અહીં એ થાય છે કે સગા ફૈબાના પુત્રએ કઈ રીતે મામાના દીકરાને મોતના ઘાટ ઉતાર્યું છે. આ વેરની આગે બે પરિવારોને તબાહ કરી નાખ્યા. સુરેન્દ્રનગરથી સાજિદ બેલીમનો અહેવાલ, ગુજરાત તક.